નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત 2015 રોડ શો યોજાયો। BCCI એક્સપો MSME માટે મહત્વનું યોગદાન। રાજકોટમાં સગીરાને કૌટુંબિક મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ। રાજકોટ શહેરમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનું બેદરકારીથી મોત। મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત 2015 રોડ શો યોજાયો। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુંબઈમાં 4000 થી અધિક ઉદ્યોગ વેપાર ક્ષેત્રના અગ્રણી સંચાલકો સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015 માં સહભાગી થવા અંગે યોજેલા રોડ શોને ઉત્સાહભેર અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। મુંબઈમાં યોજાયેલા આ રોડ શો ઇન્ટરેક્શન સત્રમાં USA, જાપાન, કેનેડા અને સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ આગામી જાન્યુઆરી 2015 માં યોજાનારી 7મી વૈશ્વિક પૂંજી નિવેશકાર પરિષદની વિશિષ્ટ ભૂમિકા આપતા જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહક એવા હરેક ક્ષેત્રમાં ગુજરાત મૈત્રીપૂર્ણ અને વિકાસશીલ નીતિઓ સાથે રાજકીય સ્થિરતાનો સમન્વય કરી આગળ વધી રહ્યું છે। તેથી વિશ્વભરના અને ભારતના બહુધા રાજ્યોના રોકાણકારો માટે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બન્યું છે। આ સંદર્ભમાં તેમણે રાજ્યના સરકારે તાજેતરમાં જાહેર કરેલી IT પોલિસી, ઈ ગવર્નન્સ પોલિસી અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની વિશદ છણાવટ કરતા ઉમેર્યું છે કે વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયા સાથે સાથે મેક ઇન ઇન્ડિયા સંકલ્પને સાકાર કરવા ગુજરાત સંપૂર્ણતઃ પ્રતિબદ્ધ છે। આનંદીબેન પટેલે ગુજરાત આધુનિકતમ આંતરમાળખીય સુવિધા સુદૃઢ નીતિઓ તથા લઘુ મધ્યમ કદ MSME ક્ષેત્રના ઉત્પાદનો દ્વારા મહત્તમ રોજગાર સર્જન અને દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં 7.5% થી વધુ ફાળો આપી અફાટ વિકાસની સંભાવનાઓ સાકાર કરી રહ્યા છે। ભારતના અર્થતંત્ર ઉપર પ્રભાવ પાથરી વૈશ્વિક ગ્લોબલ ઇકોનોમિક ક્ષેત્રે પણ અગ્રેસર બનવા સક્ષમ છે। તેના પાશ્ચાત ભૂમિકા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003 માં વાઇબ્રન્ટ સમિટની કરેલી પહેલને ઉત્તરોત્તર વૈશ્વિક પ્રતિષ્ઠા મળતા હવે ઇન્સ્ટિટ્યુશન લાઇઝર સ્વરૂપે પૂર્ણતર વિકસી છે તેની સફળતા વર્ણવી હતી। મુખ્યમંત્રીએ ગુજરાતના સામાજિક ક્ષેત્રે આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવા કૌશલ્ય સંપદા નિર્માણ જેવા ક્ષેત્રોને પણ આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવરી લઈ સર્વગ્રાહી વિકાસની પ્રતિબદ્ધતામાં પણ સૌને સહભાગિતા માટે અપેક્ષા વ્યક્ત કરી હતી। આનંદીબેને વડાપ્રધાનના સ્કિલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાના 2 મહત્વપૂર્ણ આયોજનોમાં ગુજરાતના યુવા શક્તિ રોજગાર અને સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી પ્રેરિત કરીને અસીમ સહયોગી બન્યું છે તેમ ઉમેર્યું હતું। વાઇબ્રન્ટ સમિટ 2015 માં પણ આ સમાજ સેવા ક્ષેત્રમાં દાયિત્વ નિભાવશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી। ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે ગુજરાત હવે વિશ્વના ખૂણે ખૂણેથી ઔદ્યોગિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે તેનો શ્રેય વિકાસની સાતત્યપૂર્ણ નીતિઓ અને સુસંગત પ્રોત્સાહનો અને મહિલા મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વને અપાયો હતો। The key to address the concerns of industry as well as citizens is enhancing the employability of the youth of Gujarat. This is where the government comes in to facilitate. We are setting up centers of excellence in engineering colleges on PPP mode. This year, my government has already approved more than 1,350 million to set up 6 such centers of excellence in colleges in different parts of Gujarat. Another important area of human resource development
that I would like to mention in Gujarat Maritime University, which is in the pipeline. This is very crucial as we move VCCI એક્સપો MSME માટે મહત્વનું યોગદાન. દેશમાં માઇક્રો સ્મોલ મીડિયા કદના એકમોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ કરીને તરીકે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગુજરાત સરકારના સહયોગથી MSME સેક્ટરના લાયક ઇનોવેટર્સને સાથે મળીને નેટવર્ક ઊભું કરવા માટે વડોદરામાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2014 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર VCCI એક્સપો 2014માં તક પૂરી પાડી રહી છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સિમિટ 2015નો અધિકૃત હિસ્સો બની ચૂકેલા VCCI એક્સપો 2014નું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ તથા ઉર્જા અને પેટ્રોલ કેમિકલ પ્રધાન શ્રી સૌરભ પટેલ કરશે. VCCIના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે 27 નવેમ્બરથી શરૂ થનાર એક્સપો નાના અને મધ્યમ કદના એકમોને, મોટા એકમોને ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઇક્વિપમેન્ટ, સપ્લાયઝ તથા સપોર્ટ મારફતે મોટા એકમોને સર્વિસીસ પૂરી પાડી શકે છે તે માટેની તકો ઓફર કરશે. તેમાં સામેલ થનાર એકમોને વિદેશી પાર્ટિસિપેન્ટ સમક્ષ પોતાની પ્રોડક્ટ અને સર્વિસીસ દર્શાવવાની તથા આયાત નિકાસ માટે જોડાણ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સામેલ થનાર ભારતીય અને વિદેશી એકમોને પરસ્પરના વિકાસ માટે બિઝનેસ લક્ષી જોડાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રધાન સૌરભ પટેલે VCCE દ્વારા થયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મેક ઇન ઇન્ડિયા મંત્ર દ્વારા આવા સમારંભો ઉપર વિશેષ જોગ દાખવી રહ્યા છે ત્યારે આ સમારંભ દર્શાવે છે કે ગુજરાતના ઉદ્યોગો તેમને મજબૂત સહયોગ પૂરો પાડી રહ્યા છે. 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ સેમિનાર એક્ઝિબિશન વડોદરા શહેરની અંદર કરવા જઈ રહ્યું છે અને આ વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે થઈ રહ્યું છે. આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એક્ઝિબિશન થવાનું છે. જે એક્ઝિબિશનની અંદર 600 સ્ટોલ રહેવાના છે. 5 સેગમેન્ટમાં ડિવિઝન કરેલું છે. એન્જિનિયરિંગ એક સેક્ટર છે, મશીનરી છે, બીજું ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક છે, ત્રીજું બેન્કિંગ ઇન્સ્યોરન્સ છે અને સૌથી અગત્યનું છે કે રાજ્યની અંદર સૌથી મોટું ઇનોવેશન સેન્ટર આ એક્ઝિબિશનની અંદર પ્રદર્શનમાં મૂકેલું છે. વડોદરા ઇનોવેશન હબ તરીકે VCCI ઓળખ આપવા માગે છે. એટલે યંગસ્ટર્સને જેણે નવું કોઈ શોધ કરી હોય એવી શોધ આ એક્ઝિબિશનની અંદર એ લોકો મૂકવાના છે. આ ઉપરાંત ઘણા બધા સેમિનાર્સ થવાના છે. ઘણા બધા સ્પીકર્સ આની અંદર ભાગ લેવાના છે. ઉપરાંત બધાને બધી જ માહિતી મળે એના માટે રાજ્ય સરકારના બધા જ વિભાગનું એક સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન સેન્ટર આ લોકોએ ઊભું કર્યું છે. એટલે બધી જ માહિતી એક સ્થળ ઉપર મળશે. નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વેન્ડર ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ઊભું કર્યું છે. એટલે જ્યાં જે મોટી મોટી કંપનીઓ છે એ લોકોને આવતા દિવસોમાં શું ખરીદી કરે છે, હાલમાં શું ખરીદી કરે છે એનો બધો ડિસ્પ્લે કરવાના છે અને એ આજુબાજુના વિસ્તારના લોકોને મેન્યુફેક્ચર કરવું હોય તો એ લોકોને એ બાબતમાં સમજણ આપશે. વધારે આની અંદર સંપૂર્ણપણે બધા જ એસોસિએશનની ભાગીદારી છે. દેશ અને દુનિયાના ટોપ સ્પીકર્સ આવવાના છે અને પાર્ટિસિપેશન જોવા જઈએ તો 50% ઉપરનું પાર્ટિસિપેશન ગુજરાત બહારના ઉદ્યોગોનું છે. એટલે વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે રાજ્ય સરકારે આને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે અને ખાસ કરીને જે ઇનોવેશન માટે જે પ્રોત્સાહન આપ્યું છે એ પ્રોત્સાહન આ જગ્યાએ આપણને જોવા મળશે.
રાજકોટમાં સગીરાને કૌટુંબિક મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ. રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતી ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર કૌટુંબિક મામાએ રિવોલ્વરની અણીએ દુષ્કર્મ કર્યા બાદ મોબાઈલ પર તેની વિડીયો ક્લિપ ઉતારી લઈ અવારનવાર ક્લિપને નેટ પર મૂકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે પોરબંદરમાં ફાઇનાન્સનો ધંધો કરતા પ્રૌઢ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતી 17 વર્ષ 10 માસની જૈન કન્યાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં આરોપી તરીકે પોરબંદરના મનસુખ ધોકાઈનું નામ આપ્યું છે. 2 વર્ષ પહેલા આરોપીએ ફરિયાદીને આટો મારવાના બહાને બસ સ્ટેશન પાસે આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ઘરમાં કોઈને કહેતી નહીં, નહીતર તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ 6 માસ પછી આરોપીએ ફરિયાદીના ઘરે આવીને રિવોલ્વરની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે ફરિયાદીના પિતા નોકરી પર અને માતા ઘરકામ માટે બહાર ગયા હતા. ત્યારબાદ આશરે 3-4 માસ પૂર્વે આરોપીએ ફરી હેવાનિયત આચરી હતી. બહુ ચર્ચિત આ દુષ્કર્મ કાંડમાં પોરબંદરના અગ્રણી મનસુખ ધોકાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમણે આપમાંથી લોકસભામાંથી ચૂંટણી પણ લડેલ છે. ફરિયાદી શખ્સ પોતે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે. ઘટના અંગે રાજકોટ સમાજ સુરક્ષા ખાતા સગીરાનો કબજો લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ને ઘટનાને પગલે શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. રાજકોટમાં રહેતી એક સગીરાને તેના જ કૌટુંબિક મામાને હવસનો શિકાર બનાવી 1.5 થી 2 વર્ષ દરમિયાન તેની ઉપર 4 વખત દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવતા બહેરે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે દોડતી થઈ ગયેલી પોલીસે ગત મોડી રાત્રે જ આરોપી એવા શકુની મામાને દબોચી લીધો હતો. ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી દ્વારા પિસ્તોલની અણીએ સગીરાને ધમકી આપવામાં આવી હોવાની પણ રજૂઆત કરવામાં આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપીએ પોતે આ બધી વાત ખોટી હોવાનું અને મને ફસાવવામાં રાજકીય ખેલ ખેલાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રાજકોટમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેના પોરબંદરમાં રહેતા આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા મનસુખ ધોકાઈ નામના કૌટુંબિક મામાએ 2 વર્ષ દરમિયાન 4 વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. બળાત્કાર ગુજાર્યા ઉપરાંત હવસખોરે પિસ્તોલની બીક દેખાડી કોઈને કહેશે તો તારા મા બાપને જાનથી મારી નાખશે એવી ધમકી પણ આપી હોવાનું સગીરાને જણાવ્યું હતું. સગીરા બીકને લીધે સ્કૂલે પણ જતી ન હતી, પરંતુ એક વખત શાળાએ રડતા શિક્ષિકા દ્વારા પૂછવામાં આવતા સમગ્ર હકીકતો શિક્ષક પાસે વર્ણવી હતી અને શિક્ષિકાએ હિંમત આપતા પોતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા જ મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ટાફે આરોપીને પકડવા કવાયત શરૂ કરી દીધી હતી અને મોડી રાત્રે આરોપી મનસુખ ધોકાઈને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી. ફરિયાદમાં થયેલ ઉલ્લેખ મુજબ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પાસે કોઈ હથિયાર છે કે કેમ તે સહિતની પૂછપરછ શરૂ કરી દે છે. ત્યારે આરોપી મનસુખે પોતાના ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. રાજકીય કાવાદાવા રચીને પોતાને આ પ્રકરણમાં ખોટી રીતે સંડોવણી થતી હોવાની રજૂઆત કરી હતી. આથી 1.5 વર્ષ પહેલાં એના પારિવારિક સંબંધી દ્વારા આ માઇનોર ગર્લ્સ સાથે દુષ્કર્મ થયેલાનું જણાઈ આવે છે અને સમયગાળો 1.5 વર્ષ અગાઉનો છે. એના પછી 4 માસ અગાઉ ફરીથી પણ સેમ આ બાબત રિપીટેશન થયેલી અને આ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાને આ બાબત ધ્યાને આવતા મહિલા સુરક્ષાના અધિકારીઓ સાથે રાખી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન. રાત્રે ઘણી સારી મહેનત કરી છે આરોપી પકડવા માટે અને આરોપી હાલ અમારા કબજામાં છે અને આ વિશે વધુ તપાસ ચાલુ છે. તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જાણવા મળ્યું છે કે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે
પરંતુ એમાં ઇન્વેસ્ટિગેશનમાં બધી બાબતો બધી દિશાઓમાં તપાસ થશે. આરોપી તરીકે મનસુખલાલ સુંદરજીભાઈ ધોકાઈ જે પોરબંદરના રહેવાસી છે. મારા મમ્મીના ભાઈ છે કઝિન, એને મારી સાથે પહેલી વખત હોટલમાં એ મને લઈ ગયા હતા. ત્યાં મને એને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું, પછી એને મારી સાથે ગંદુ કર્યું. એને પછી તેને મને કહેવાની ના પાડી કે કોઈને કહેવાનું નહીં, મમ્મી પપ્પાને નહીં કહેવાનું, નહીં તો ત્યાં મમ્મી પપ્પાને મારી નાખીશ. પછી બીજી વખત દોઢ વર્ષ પછી બીજી વખત ઘરે આવ્યા હતા. તે ઘરે આવ્યા ત્યારે એ ગન લઈને આવ્યા હતા અને ગન દેખાડી મને અને મોઢું બાંધી દીધું હતું મારું. અને ત્યારે એને મારી સાથે એવું ગંદુ જ કર્યું હતું. અને ત્યારે એને વિડીયો ક્લિપ પણ ઉતારી હતી અને એમ કીધું કોઈને કહીશ તો તારી વિડીયો ક્લિપ નેટ ઉપર ડાઉનલોડ મૂકી દઈશ, એમ કે કોઈને નહીં કહેવાનું. ત્રીજી વખત દિવાળી પહેલાં આવ્યા હતા ત્યારે એને એવું જ કર્યું હતું અને ત્યારે પણ ગન લઈને આવ્યા હતા. ગન દેખાડીને મારી સાથે એવું ગંદુ કર્યું હતું અને મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એને મને એમ કીધું હતું કે હું મારી દીકરી સાથે પણ આવું કરું છું, 7 વર્ષની જ છે એ, કે તો બધાય સાથે હું કરી શકું, તો એને મોત મળવું જોઈએ. મોતની મારી નાખો. મારા સ્કૂલના મેડમે મને કીધું કે આપણે આવી રીતે કરવું જોઈએ, તારી સાથે બન્યું તો બીજા કોક સાથે બની શકે આવું. રાજકોટ શહેરમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ. ગુન્હાખોરીમાં ગ્રાફમાં દિવસે ને દિવસે ઊંચા જઈ રહેલા રાજકોટ શહેરમાં વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલી ખોડિયારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની પરિણીતા રાત્રે ઘરે સૂતી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને મહિલાને ગળા ઉપર છરી વડે હુમલો કરી અને તેની હત્યા નિપજાવી થેલામાં રાખેલા 1.25 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. રાત્રે નાનું બાળક રોતું હોય આ અંગે માર્કેટિંગ યાર્ડે શાકભાજી લેવા ગયેલા પરિણીતાના પતિને પાડોશીએ જાણ કરતા તે દોડી આવ્યો હતો. ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટ વિથ મર્ડરની ઘટનાને પગલે ભારે સનસનાટી મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના વતનની અને હાલના રાજકોટ ગોંડલ રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહેતા ગીતાબેન વિશ્વકર્મા નામની પરિણીતા ઘરે સૂતી હતી. તેનો પતિ માર્કેટ યાર્ડમાં શાકભાજી ભરવા માટે ગયો હતો. આવા સમયે ઓરડીમાં તેના એક નાના બાળક સાથે સૂતેલી મહિલાની એકલતાનો લાભ લઈને અજાણ્યા શખ્સો ઓરડીમાં ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેણીની હત્યા નિપજાવી હતી અને હત્યા નિપજાવી હુમલાખોરો થેલામાં રાખેલા 1.25 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. પરંતુ મોડી રાત્રે ગાઢ નિંદ્રામાંથી જાગી ગયેલા નાનું બાળક અચાનક રડવા લાગતા પડોશીઓ ઉઠી ગયા હતા. ઘરમાં જોતા મહિલાની લાશ જોવા મળી હતી. લાશ જોતા જ પડોશીઓ હેબતાઈ ગયા હતા અને શાકભાજી લેવા ગયેલા મૃતકના પતિને ફોન મારફતે જાણ કરતા તેને ઘરે દોડી આવ્યો હતો અને આ અંગે કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. તેમજ એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ અર્થે દોડી આવ્યા હતા. FFL ડોગ સ્ક્વોડ સહિતની મદદ લઈને હત્યાના બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર અને સનસનાટી મચી જવા પામી છે. બલરામ રામપ્રકાશ વિશ્વકર્મા છેલ્લા 4 માસથી ખોડિયારનગરમાં શેરી નંબર 1500માં ભાડાના મકાનમાં રહે છે અને સાથે પોતાની પત્ની અને એક 7 માસનું બાળક છે. આજ રોજ રાતના 3:30 વાગે પોતે બકાલો લેવા માર્કેટયાર્ડમાં ગયેલો અને તેના ગયા પછી છોકરાનો રડવાનો અવાજ આવતો તેના પડોશી બેન જાગી ગયેલા અને તેને તાત્કાલિક જાણ કરેલી અને જેથી તે પોતે બકાલો લઈ પાછો આવેલો અને ઘરે આવીને જોયું તો પોતાની પત્ની પલંગ ઉપર સૂતેલી હતી અને પોતાનું બાળક પણ લોહીથી ખડાયેલું હતું. પત્નીને જોઈ તો ગળાના ભાગે કપાયેલી હતી અને બેગની એની અંદર જોયું તો પોતાની બેગ તૂટેલી હતી અને અંદરથી 1,15,000ની રોકડા રૂપિયાની લૂંટ થયેલી એની પોતે જાહેરાત કરેલી છે. આ બાબતમાં ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ FSL અધિકારી તો PI માલવીનગર તાત્કાલિક આવી ગયેલા અને આરોપી બાબતમાં હાલમાં તપાસ ચાલુ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનું બેદરકારીથી મોત.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કામચોર સ્ટાફની આડોડાઈને લીધે આજે વધુ એક પરિવારે પોતાના મોભીનો જીવ ગુમાવ્યાનો વખત આવ્યો હતો. શહેરના બેદપરા વિસ્તારમાં રહેતા મોચી પરિવારના મોભીને મણકાની તકલીફ હોય તે 2 દિવસ પહેલા પણ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રજા આપી દેવામાં આવી હતી. આજે સવારે ફરીથી દુખાવો શરૂ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અલગ અલગ જગ્યાએ સ્ટાફ દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા 4 કલાકના ધક્કાઓના અંતે મોચી આધેડનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લીધે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટના અંગે ઇન્ચાર્જ અધિકારી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય કાર્યવાહી કરવાની ધારણા મૃતકના પરિવારને આપવામાં આવી છે. રાજકોટના બેડીપરા વિસ્તારમાં રહેતા હરેશ દામજીભાઈ ચૌહાણ નામના મોચી આધેડ મણકાની બીમારી હોય એવા 2 દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રજા આપી દેવામાં આવી હતી. આજે સવારે ફરીથી અસહ્ય દુખાવો શરૂ થતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલે ટ્રોમા કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી માનસિક વિભાગમાં લઈ જવાનું કહેતા પરિવારજનો હરીશભાઈને ત્યાં લઈ ગયા હતા. ત્યાંથી ઇમરજન્સી વોર્ડમાં જવાનું કહેવામાં આવતા ફરીથી પરિવારજનો ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે મણકાની બીમારી હોય અને ફરીથી ટ્રોમા સેન્ટરમાં જવાનું કહેતા ફરી પરિવારજનો ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તમારો કેસ પૂરો થઈ ગયો છે, નવો કેસ કઢાવી આવો તેવું જણાવ્યું હતું અને ફરી પરિવારજનો ઇમરજન્સી વોર્ડમાં આવ્યા હતા. ત્યાં તપાસ કરતા હરીશભાઈ મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલના સ્ટાફના અવળચંડાઈને લીધે આજે વધુ એક દર્દી સારવાર નહીં મળતા મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. તંત્રની બેદરકારીને લીધે જ હરેશભાઈનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તેમજ અંધેર તંત્ર આંખ ઉઘડે અને કોઈ અન્ય પરિવાર સાથે એવું બીજી વખત ન થાય તે માટે ઇન્ચાર્જ અધિકારીઓને યોગ્ય પગલાં લેવા માંગણી કરી હતી. તેમને પગલે ઇન્ચાર્જ અધિકારી દ્વારા ટ્રોમા કેર સેન્ટર, માનસિક વિભાગ અને ઇમરજન્સી ત્રણેય વિભાગના મેડિકલ ઓફિસરની પૂછતાછ શરૂ કરી છે અને યોગ્ય પગલાં લેવાની હૈયાધારણ પરિવારજનોને આપી હતી. એડમિટ કરતા નહોતા પણ પાણાને કર્યા અને પછી અહીંયા ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા શનિવારે સવારે. પછી ત્યાંથી એમને રહ્યા પછી ગયા સવારે કે 7 નંબરમાં લઈ જાઓ, 7 નંબરમાં કે 25 નંબરમાં લઈ જાઓ, 25 નંબરમાંથી કે હવે ઇમરજન્સીમાં લઈ જાઓ. હું ટ્રોમા સેન્ટરમાં ગયા તો એ કે તમારો કેસ બંધ થઈ ગયો, એ કે ઇમરજન્સીમાં લઈ જાઓ. ઇમરજન્સીમાં એ કે નવો કેસ કરી પાછા દાખલ કરો. આ ઇમરજન્સીમાં આવ્યા તો એ કે ફેલ થઈ ગયું. આ લોકોનો આખો જવાબ કોઈ નથી દીધો સાહેબ અમને ડૉક્ટરે. આપ નિહાળતા રહો સિટી લાઇવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.